કેમ છો મિત્રો? મજામાં? તો આજે આપણે કોઈ પણ પ્રવાહાધારિત ગુંચડાને યામ પદ્ધતિમાં આપેલી ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેના ઉપર કેટલું ટોર્ક લાગશે, કેટલું બળ લાગશે અને તે ગુંચડાની સ્થિતિ ઊર્જા કેટલી એ શોધવા માટેનો એક ખાસ અગત્યનો એક્ઝામ્પલ જોઈશું. તો શરૂઆત કરીએ આપણે સ્વાધ્યાયનો 4.24 નંબરનો એક્ઝામ્પલ. શું કહેવા માંગે છે સમજીએ. 3000 ગોસ જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર ધન z અક્ષની દિશામાં ઉત્પન્ન કરેલું છે. તો જોઈ લો, અહીં તમને 6 જુદા જુદા કેસ આપેલા છે. દરેકમાં ચુંબકીય ક્ષેત્ર ઉપર તરફ એટલે કઈ દિશામાં છે? ધન z દિશામાં રહેલું છે. एक्चुअली આપણે યામ પદ્ધતિ પ્રમાણે ઉપર તરફની દિશાને આપણે y અક્ષ તરીકે લેતા હતા, પરંતુ અહીંયા આગળ એવી પદ્ધતિ આપી જ દીધેલી છે જેમાં ઉપરની અક્ષ z અક્ષ, જમણી તરફની અક્ષ આપણે જેને x અક્ષ કહેતા હતા એની જગ્યાએ y અક્ષ છે, અને અહીંયાથી બહાર આવતી અક્ષ જેને આપણે z અક્ષ કહેતા હતા એની જગ્યાએ કઈ અક્ષ છે? x અક્ષ છે. તો આ રીતે સહેજ બદલેલી યામ પદ્ધતિ આપેલી છે, પરંતુ દરેક કિસ્સામાં ચુંબકીય ક્ષેત્ર B ઉપર તરફ કઈ દિશામાં? z અક્ષની દિશામાં જોવા મળે છે. 10 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર બાજુવાળા એક લંબચોરસ ગુંચડામાંથી 12 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તો દરેકમાં તમે જોઈ શકો છો એક લંબચોરસ ગુંચડું રહેલું છે, જે લંબચોરસ ગુંચડાની લંબાઈ 10 સેન્ટીમીટર, પહોળાઈ 5 સેન્ટીમીટર છે અને કેટલો પ્રવાહ પસાર થાય છે? 12 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે. તો આકૃતિમાં દર્શાવેલા જુદા જુદા કિસ્સાઓમાં ગુંચડા પર લાગતું ટોર્ક કેટલું હશે? દરેક કિસ્સામાં ટોર્ક કેટલું હશે લાવવાનું છે. કયો કિસ્સો સ્થાયી સંતુલન દર્શાવે છે? સ્થાયી સંતુલન શોધવું હોય તો તમારે એની સ્થિતિ ઊર્જા શોધી લાવવી પડે. જે કિસ્સામાં સ્થિતિ ઊર્જા લઘુત્તમ મળે એ સ્થાયી સંતુલન દર્શાવે, અને જે કિસ્સામાં સ્થિતિ ઊર્જા મહત્તમ મળે તે અસ્થાયી સંતુલન દર્શાવે. બીજું, સાથે સાથે દરેક કિસ્સામાં આપણે ગુંચડા પર લાગતું બળ પણ શોધીશું. ક્લિયર? ચલો, દરેક કિસ્સા માટે સેમ મેથડ ફોલો કરવાની છે. તો શરૂઆત કરીએ આપણે એ કિસ્સા માટે. ક્લિયર? જોઈ લેજો આકૃતિ એ માટે. ચલો, સૌપ્રથમ તો હું ચુંબકીય ચાર્જ માત્રા શોધી લઉં. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. હવે આ જે હું ચુંબકીય ચાર્જ માત્રા, જેને ઇંગ્લિશમાં આપણે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કહીશું, એનું મૂલ્ય લાવું છું. એ બધા જ કિસ્સામાં એનું મૂલ્ય તો અચળ રહેવાનું, ખાલી એની દિશા બદલાવવાની. તો ચલો ચુંબકીય ચાર્જ માત્રાનું મૂલ્ય લાવી દઈએ, જે આપણે આગળના દરેક કિસ્સામાં ઉપયોગ કરીશું. ચુંબકીય ચાર્જ માત્રા m બરાબર શું સમીકરણ હતું? NIA. n આંટાની સંખ્યા, દરેકમાં એક જ આંટો છે. I પ્રવાહ કેટલો છે? 12 એમ્પિયર. A ક્ષેત્રફળ, લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ લાવીએ તો શું થશે? 10 સેન્ટીમીટર. 10 સેન્ટીમીટરના મીટર 0.10 મીટર. 5 સેન્ટીમીટર પહોળાઈ એના 0.05. ઓકે, તો શું થશે? આપણે કેલ્ક્યુલેટરની મદદથી સાદું આપી દઈએ. 12 ગુણ્યા 0.10 ગુણ્યા 0.05 તો આવે છે 0.06. તો ચુંબકીય ચાર્જ માત્રા m બરાબર 0.06. એકમ પ્રવાહનો એકમ એમ્પિયર, ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર. તો જોઈ લેજો, આ ચુંબકીય ચાર્જ માત્રાનું મૂલ્ય દરેક કિસ્સા વખતે અચળ રહેશે, એની દિશા બદલાતી જશે.
ઓકે, ચલો આપણા પહેલા દિશા માટે વાત કરીએ તો ચુંબકીય ચાર્જ માત્રા કઈ દિશામાં આવે તો એના માટે તમે જમણા હાથના નિયમનો ઉપયોગ કરી શકો છો. સિમ્પલી ચુંબકીય ચાર્જ માત્રાની દિશા એ આપેલું લંબચોરસ ગુંચરું જે બે સમતલમાં રહેલું હોય એને લંબ રૂપેની દિશામાં જોવા મળે. શું કીધું? ચુંબકીય ચાર્જ માત્રાની દિશા એ આપેલું ગુંચરું જે સમતલમાં રહેલું છે એ સમતલને લંબ રૂપે જોવા મળે. ચલો અહીં આપેલા કિસ્સાની વાત કરું છું તો આ ગુંચરું આપેલું છે આ રીતનું આ ગુંચરું આપેલું છે તો કઈ કઈ અક્ષને અડેલું છે? y અક્ષને અડેલું છે, z અક્ષને અડેલું છે, મતલબ એનું સમતલ શું થઈ જાય? yz એનું સમતલ થઈ જાય. તો એને લંબ રૂપે કઈ દિશા વધે? x. તો આમ આ ગુંચરું yz સમતલમાં હોવાથી એને લંબ રૂપે x દિશા જોવા મળે. પરિણામે ચુંબકીય ચાર્જ માત્રા પણ તમને x અક્ષની દિશામાં જ જોવા મળે. તો એનો એકમ સદિશ શું આવશે? I કેરેટ આવશે. ફરીથી કહું છું, એ જે ગુંચરું આપેલું છે આ ગુંચરું કઈ કઈ અક્ષને ટચ થાય છે? જો y અક્ષને ટચ થાય છે, z અક્ષને ટચ થાય છે, તો આ yz એનું સમતલ કહેવાય. તો એને લંબ રૂપે જે દિશા આવે એ જ દિશામાં ચુંબકીય ચાર્જ માત્રા જોવા મળે. તો yz ને લંબ રૂપે શું જોવા મળે? x. તો એની ચાર્જ માત્રાની દિશા શું થઈ જશે? x થઈ જશે. ક્લિયર? ચલો m નું મૂલ્ય તો હતું, દિશા મળી ગઈ. ચલો પહેલું શું શોધવાનું છે? ટોર્ક. તો આપણે શું સૂત્ર ભણીશું એના ટોર્કનું? ટોર્ક ટાઉ બરાબર m ક્રોસ b. તેથી ટોર્ક ટાઉ બરાબર m શું લાયા? m 0.06 I કેરેટ ગુણ્યા b. ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? 3000 ગોસ. ગોસનું તમે જ્યારે ટેસ્લામાં કન્વર્ટ કરશો તો 10 ની -4 ઘાત વડે ગુણવા પડે. શું થઈ જાય? 3000 ગુણ્યા 10 ની -4 ઘાત. તો 10 ની -4 ઘાત કાઢી નાખીશું તો 0.3 થઈ જશે ખાલી. તો ચુંબકીય ક્ષેત્ર 0.3 કઈ દિશામાં? જો બધી જ કઈ દિશામાં છે? z દિશામાં. અરે કઈ દિશામાં છે? z. એટલે એકમ સદિશ શું આવશે? k કેરેટ આવશે. આવતી છે. b ની જગ્યાએ 0.3 ટેસ્લા કઈ દિશામાં? z દિશામાં, એટલે k કેરેટ. કમ્પ્લીટ. તેથી ટોર્ક ટાઉ બરાબર શું થશે? 6 ગુણ્યા 3 18 અને કેટલા મીંડા આવશે? 2 અહીં અને અહીંયા, તો 3 મીંડા કાપવા પડશે. 0.018 એકમ સદિશોનો ગુણાકાર શું થશે? I ક્રોસ k. ઓકે, હવે જોઈ લેજો, આ ભલે આ પદ્ધતિ આપી પરંતુ ક્રોસ ગુણાકાર કરતી વખતે આપણી સ્ટાન્ડર્ડ યામ પદ્ધતિ યાદ રાખવાની. એ આ રીતની હતી. શું થઈ જાય? I કેરેટ, j કેરેટ અને k કેરેટ. કોનો ગુણાકાર કરવાનો છે? I ક્રોસ k. I ક્રોસ k સમઘડી દિશામાં ભ્રમણ કરો તો જે જવાબ આવે એ જવાબ માઈનસ લખવામાં આવે છે. તો તમે I ક્રોસ k કર્યું તો શું જવાબ આવશે? -j કેરેટ જવાબ આવશે. તો લખી શકાય કે આમ 0.018 ન્યૂટનનું ટોર્ક લાગશે જે -j કેરેટ એટલે કે ઋણ y દિશામાં અનુભવાશે. કઈ દિશામાં? ઋણ y દિશામાં. ચલો ટોર્ક શોધી દીધું. હવે એના માટે આપણે બળની વાત કરીએ. બળ F બરાબર શું સમીકરણ હતું? I L ક્રોસ B. ચલો તેથી I L લંબાઈ જુઓ તો એની લંબાઈ કઈ દિશામાં રહેલી છે? આ રીતે આપણું રહેલું છે. તો કઈ દિશા છે? z દિશા છે. તો લંબાઈ ના લખો તો L k કેરેટ ગુણ્યા b. ચુંબકીય ક્ષેત્રફળ કઈ દિશામાં છે? z દિશામાં. શું થાય? b k કેરેટ. તો k ક્રોસ k 0 થઈ જશે. શું થશે?
કોઈ બળ લાગશે નહીં. જોવાની લંબાઈ આ ગુંચરું કઈ રીતે પડેલું છે, આમ ઊભું રહેલું છે, તો એની લંબાઈ કઈ દિશામાં આવે, z દિશામાં. તો એકમ સદિશ k કેરેટ આવે, k ક્રોસ k શૂન્ય થઈ જાય, બળ શૂન્ય થશે. છેલ્લે સીધી ઊર્જા u બરાબર શું સૂત્ર હતું, માઈનસ mb cos θ. ક્લિયર? ચલો, તેથી માઈનસ mb cos θ કોની વચ્ચેનો ખૂણો, m અને b વચ્ચેનો ખૂણો. જોઈ લો, m કઈ દિશામાં છે, I કેરેટ એટલે કે x દિશામાં આવ્યો m. b કઈ દિશામાં છે, z અક્ષની દિશામાં, k કેરેટ. તો m હતો I કેરેટ એટલે x દિશામાં, b હતો z અક્ષની દિશામાં, k કેરેટ. તો I કેરેટ અને k કેરેટ વચ્ચેનો ખૂણો 90 ડિગ્રીનો જોવા મળે. તો cos 90 ડિગ્રી, cos 90 ની કિંમત 0, તેથી સીધી ઊર્જા શું જોવા મળશે, 0 જોવા મળશે. ક્લિયર? તો આપણે આકૃતિ A માટે બધી જ કિંમતો શોધીને લાવ્યા. તો સૌપ્રથમ તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એની દિશા આકૃતિ પરથી કીધી, કયા સમતલને ટચ થયેલું છે ગુંચરું, y અને z. તો આ બંનેને લંબ રૂપે હોય એ ચુંબકીય ચાકમાત્રાની દિશા કહેવાય. ક્લિયર? આ પરથી ટોર્ક લાયા, પછી બળ લાવ્યા અને સીધી ઊર્જા લાવ્યા. ચલો, ક્લિયર? પ્રથમ કિસ્સો પૂરો. હવે આની આ જ વસ્તુ હું બીજા કિસ્સા માટે કરવા જઈ રહ્યો છું. સમજો, આકૃતિ કોના માટે, b માટે. ચલો, એ અહીંયાથી બધું બદલાતું જશે. ચલો, શું બની જશે, m તો એવું જ એની દિશા લાવી છે. ચલો, ફરીથી ગુંચરું કયા સમતલને અડેલું છે, y સમતલને અડેલું છે અને z સમતલને પણ અડેલું છે. તો આ yz સમતલમાં રહેલું ગુંચરું કહેવાય. એનું ક્ષેત્રફળ સદિશ એને લંબ રૂપે હોય અને એ ક્ષેત્રફળ સદિશની દિશામાં જ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ જોવા મળે. તો y અને z બંનેને લંબ રૂપે કયું આવશે, x આવશે. તો આનો પણ એકમ સદિશ શું આવશે, 0.06 I કેરેટ. રેડી? કેમ? ગુંચરું કયા સમતલમાં રહેલું છે, y અને z ને અડેલું છે, તો yz સમતલમાં કહેવાય. તો એને લંબ રૂપે I કેરેટ આવશે x દિશામાં. ચલો, તેથી ટોર્ક ટાઉ બરાબર m ક્રોસ b. કેટલો લાયા, m 0.06 I કેરેટ, b કેટલો હતો, 0.3 કયો કેરેટ, k. ક્યાંથી આવ્યું 0.3, તો અહીંયાથી આ ચુંબકીય ક્ષેત્ર 3000 ગોસ છે. ગોસની જગ્યાએ 10 - 4 ટેસ્લા મૂકો તો 0.3 થઈ જાય. કઈ દિશા, z અક્ષની દિશા. ક્લિયર? શું ગુણાકાર થશે, 0.018 I ક્રોસ k. અગેન શું આવ્યું, માઈનસ j કેરેટ આવ્યો. તો આમ 0.018 જૂલનું ટોર્ક લાગશે ઋણ y દિશામાં. તો આગળના કિસ્સામાં પણ કદાચ આ મૂલ્ય આટલું જ મળતું હતું. ક્લિયર? ચલો, નેક્સ્ટ બળની વાત કરીએ. બળ F બરાબર I L ક્રોસ b. ચલો, બરાબર I L લંબાઈ. જો લંબાઈ કઈ દિશામાં રહેલી છે, ગુંચરું આ તરફ પડેલું છે, તો લંબાઈ કઈ દિશામાં આવી જાય, y દિશામાં. તો y દિશાનો એકમ સદિશ શું લખાય, j કેરેટ. ક્રોસ b. b તો કઈ દિશામાં છે, ધન z દિશામાં છે. જુઓ, k કેરેટ. તો વધશે I L b બ્રેકેટમાં j ક્રોસ k. I કેટલો પ્રવાહ આપણે પસાર કરતા હતા, 12 એમ્પિયર. L લંબાઈ, કેટલી લંબાઈ છે, 10 સેન્ટીમીટર એટલે કે 0.10 મીટર. B ચુંબકીય ક્ષેત્ર 0.3 ગોસ હતું, સોરી 0.3 ટેસ્લા. J ક્રોસ k જોઈ લઈએ આગળ. J ક્રોસ k શું ડાય વિસંગડી દિશામાં આવીશું તો
જે ક્રોસ કે આઈ એકમ સદિશ વધશે એકમ સદિશ આઈ તો ફાઇનલી શું વધશે 12 ગુણ્યા 10 ગુણ્યા 0.3 તો 12 ગુણ્યા 10 કરીશું તો 1.2 ગુણ્યા 0.3 તો 0.36 કરી દઈએ આપણે કેલ્ક્યુલેટરની મદદથી આમાં છે 12 ગુણ્યા 0.10 ગુણ્યા 0.3 0.36 ક્લિયર 0.36 ન્યૂટન ઓકે કઈ દિશામાં લાગ્યું I caret એટલે કે ધન x ની દિશામાં ઓકે કમ્પ્લીટ તો આ રીતે બળ પણ શોધી શકીએ લાસ્ટમાં સ્થિતિ ઊર્જા U બરાબર -mb cos θ -mb cos θ m અને b વચ્ચેનો ખૂણો m કઈ દિશામાં છે x અક્ષની દિશામાં છે જુઓ જ્યારે b ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે z અક્ષની દિશામાં તો x અક્ષ અને z અક્ષ વચ્ચેનો ખૂણો કેટલો થાય 90 ડિગ્રીનો થશે તેથી સ્થિતિ ઊર્જા શું બનશે 0 બનશે સ્થિતિ ઊર્જા U બરાબર 0 ક્લિયર તો આ આપણે બીજા કિસ્સા માટે લાવ્યા ચલો નેક્સ્ટ હવે આપણે ત્રીજા કિસ્સાની વાત કરીશું આકૃતિ C માટે ચુંબકીય ચાર્જમાત્રા તો એના એક સમીકરણ હવે જોઈ લઈએ દિશા કઈ આવશે તો જે ગુંચરું રહેલું છે એ નીચે તરફની દિશાને પણ અડેલું છે કઈ દિશા x દિશામાં પણ રહેલું છે ઉપર તરફ y દિશામાં પણ રહેલું છે તો આનું સોરી z દિશામાં પણ રહેલું છે ઉપર z છે બરોબર તો એનું સમતલ કયું કહેવાય કોને કોને ટચ થયેલું છે x અને z ને ટચ થયેલું છે તો એનું સમતલ શું થાય x z એનું સમતલ બને તો એને લંબ કયું બાકી વધ્યું y દિશા બાકી વધી તો ચુંબકીય ચાર્જમાત્રા જમણા હાથના નિયમ મુજબ કઈ દિશામાં જોવા મળે y દિશામાં જોવા મળે શું આવે એકમ સદિશ j કેરેટ આવે ક્લિયર કેમ જે ગુંચરું છે x માં રહેલું છે અને z માં રહેલું છે આ xz એનું સમતલ બને એને લંબ રૂપે j કેરેટ એની ચુંબકીય ચાર્જમાત્રાની દિશા આવે હજી વિશેષ કહેવું હોય તો એ જે ગુંચરું રહેલું છે એ આ તરફ રહેલું છે z અક્ષની આ તરફ રહેલું છે તો એને લંબ રૂપે તમારે દિશા લાવવી હોય તો આ રીતે લંબ રૂપે દિશા આવે એક્ઝામ્પલ આપું તો એ આ જે કેલ્ક્યુલેટર છે એને હું xz સમતલમાં મૂકું આ રીતે તો એને જે લંબ રૂપે આ પેન છે ને આ તરફની દિશામાં આવે ડાબી બાજુ તો જો જમણી બાજુ તમે એને લંબ રૂપે દિશા લો તો y દિશા આવશે પરંતુ એને લંબ રૂપે જો તમે ડાબી બાજુ જશો તો એની દિશા કઈ આવશે -j કેરેટ આવશે ક્લિયર તો આ જે ગુંચરું છે એને લંબ દિશા આ તરફ એટલે કે y અક્ષની વિરુદ્ધ દિશામાં એટલે કે ઋણ y માં જોવા મળશે ક્લિયર ચલો સૌપ્રથમ શરૂઆત કરીએ ટોર્ક ટાઉ થી તો ટોર્ક ટાઉ બરાબર m ક્રોસ b તેથી m શું મૂલ્ય લાયા 0.06 j કેરેટ ક્રોસ b ચુંબકીય ક્ષેત્ર 0.3 z દિશા એટલે કે k કેરેટ આવશે શું જવાબ આપો તો માઈનસ નું આગળ લખી તો -0.018 j cross k શું થશે j cross k તો i કેરેટની દિશામાં જોવા મળશે તો ટોર્ક ટાઉ બરાબર 0.018 આનો ગુણાકાર શું કીધો j cross k i અને આગળનું માઈનસ ક્યાં લઈ જવું અંદર લઈ જવું તો શું થઈ જશે કે 0.018 જૂલ મૂલ્યનું ટોર્ક -i કેરેટ એટલે કે ઋણ x દિશામાં જોવા મળશે ક્લિયર ચલો ટોર્ક મળી ગયું હવે બળ લાવીએ F બરાબર I L ક્રોસ B I
એલ લંબાઈ જો ત્રીજા દિશામાં લંબાઈ કઈ તરફ રહેલી છે z દિશામાં રહેલી છે શું થઈ જાય એલ કે કેરેટ બી ચુંબકીય ક્ષેત્ર તો z દિશામાં જ છે તો કે કેરેટ આવશે તો k ક્રોસ k 0 બની જશે તેથી f બરાબર 0 કમ્પ્લીટ k ક્રોસ k 0 થાય સ્થિતિ ઊર્જા u બરાબર -mb cos θ -mb cos θ m અને b વચ્ચેનો ખૂણો m કઈ દિશામાં આવ્યો m -j કેરેટ અને b કઈ દિશામાં છે k કેરેટ તો m છે ઋણ y દિશામાં b છે z દિશામાં તો બંને વચ્ચેનો ખૂણો 90 ડિગ્રીનો થાય તો અગેન cos 90 ની કિંમત શું થઈ જાય 0 બરોબર કેવી રીતે 90 ડિગ્રી આવ્યો m જો m કઈ દિશામાં છે -j કેરેટ એટલે ઋણ y દિશા અને b કઈ દિશામાં છે k કેરેટ એટલે કે ધન z ઋણ y અને ધન z વચ્ચેનો ખૂણો 90 જોવા મળે cos 90 ની કિંમત 0 છે ચલો ક્લિયર કમ્પ્લીટ ત્રીજો ઓપ્શન હવે આપણે ચોથા ઓપ્શનની વાત કરીશું ફિગર ડી માટે આકૃતિ ડી માટે ચલો ચુંબકીય ચાર્જ માત્ર તો એના જ ફરીથી કઈ દિશામાં રહેલું છે તો જોઈ શકો છો તમે એક તો z અક્ષમાં રહેલું છે અને આ તરફ મીન્સ અંદર તરફની દિશા દર્શાવે છે આ તરફથી જો બહાર આવતું હોત આ રીતે બહાર આવતું હોત તો એને તમે કઈ દિશા ગણી શકો x અક્ષની દિશા ગણી શકો પરંતુ આ જે છે એ અંદર તરફનું છે એટલે કે એક z અક્ષને ટચ થયેલું છે અને બીજું -x અક્ષને ટચ થયેલું છે તો z અક્ષ અને -x અક્ષથી બનતું સમતલ એ ગુંજરાનું સમતલ કહેવાય ક્લિયર તો એક z અક્ષ આવી એક -x અક્ષ આવી તો બંનેને લંબ રૂપે કઈ દિશા બનશે y દિશા બનશે આમાં તમે શું લાયા હતા બંનેને લંબ રૂપે -y દિશા લાયા હતા તો એ જ રીતે આ બંને સેમ જ દિશા છે શું છે જો આમાં z આવી તો આમાં z આવી જસ્ટ ડિફરન્ટ એટલો છે આમાં ધન x તરફ હતું જ્યારે આમાં શું સમજવાનું તમારે ઋણ x તરફ છે તો આનું સમતલ કયું બને z અને -x વડે આનું સમતલ રચાય તો એનો ક્ષેત્રફળ સદિશ અથવા એને લંબ સમતલ કયું બને y દિશા બને તેથી આ ચુંબકીય ચાપ માત્રા કઈ દિશામાં જોવા મળે y દિશામાં એકમ સદિશ શું આવશે j કેરેટ આવશે આવડી શકીએ તેથી ચુંબકીય ચાપ માત્રા m બરાબર 0.06 j કેરેટ ક્લિયર ચલો સૌપ્રથમ કામ કરીએ ટોર્ક ટાઉ બરાબર m ક્રોસ b શું લાયા m 0.06 j કેરેટ અને b 0.3 k કેરેટ 0.018 j ક્રોસ k તો શું થશે 0.018 j ક્રોસ k ફરીથી j ક્રોસ k તો શું આવશે i કેરેટ આવશે તો તમે કહી શકો કે 0.018 જૂલનું ટોર્ક ધન x દિશામાં લાગે ક્લિયર કમ્પ્લીટ i કેરેટ એટલે શું ધન x દિશામાં ચલો હવે આપણે બળની વાત કરીએ બળ F બરાબર I L ક્રોસ B બરાબર I L લંબાઈ જો દો ફરીથી લંબાઈ કઈ દિશામાં છે ઉપર તરફની દિશામાં જ રહેલી છે શું આવશે k કેરેટ B ચુંબકીય ક્ષેત્ર ઓલવેઝ k કેરેટ k ક્રોસ k શું થઈ જશે શૂન્ય થઈ જશે તો કોઈ પરિણામી બળ લાગશે નહીં સ્થિતિ ઊર્જા u બરાબર -mb cos θ ચલો ફરીથી m કઈ દિશામાં છે
જે કેરેટ કે ધન y દિશામાં અને ચુંબકીય ક્ષેત્ર ધન z દિશામાં, તો બંને વચ્ચેનો ખૂણો ફરીથી શું બનશે? 90 ડિગ્રીનો થશે. તેથી ચુંબકીય સ્થિતિ ઊર્જા U શૂન્ય બનશે. ચલો ક્લિયર? તો દરેક કેસમાં સેમ મેથડ ફોલો કરીએ છીએ. ખાલી તમને એની લંબાઈ કઈ દિશામાં રહેલી છે, એની ચુંબકીય ચાક માત્રા કઈ દિશામાં આવે એ ખાસ આવડવું જોઈએ. ચલો ચોથો કિસ્સો ડી પૂરો કર્યો. હવે પાંચમો કિસ્સો ઈ ની વાત કરીએ આપણે. ચલો તમે જોઈ શકો છો કે પાંચમા કિસ્સામાં ગુંચડું કયા અક્ષને અડી રહેલું છે. તો પહેલું એક તો x અક્ષને ટચ થયેલું છે ગુંચડું, અને બીજું y અક્ષને ટચ થયેલું છે. તો આ બંનેને લંબરૂપે કઈ અક્ષ આવે? તો ગુંચડાને કારણે xy સમતલ રચાય છે, એને લંબરૂપે કઈ અક્ષ આવે? z અક્ષ આવે. એટલે કે ચુંબકીય ચાક માત્રા કઈ દિશામાં જોવા મળશે? z અક્ષની દિશામાં જોવા મળશે. શું એકમ સદિશ આવશે? k કેરેટ આવશે. ક્લિયર? ફરીથી જે ગુંચડું આપેલું છે એ x અને y ને ટચ થયેલું છે, તો ગુંચડાનું સમતલ xy અને લંબરૂપે કયું આવે? z અક્ષની દિશા આવે. શું કહેવાય? તેથી ચુંબકીય ચાક માત્રા m બરાબર 0.06 z અક્ષની દિશા શું થઈ જશે? k કેરેટ થઈ જશે. કમ્પ્લીટ. ચલો તેથી આપણે ટોર્ક શોધી લઈએ. ટોર્ક ટાઉ બરાબર m ક્રોસ b. ચલો m શું લાવે આપણે? 0.06 k કેરેટ અને b 0.3 k કેરેટ. તો k ક્રોસ k શું થઈ જશે? શૂન્ય થઈ જશે. કોઈ જ ચુંબકીય ટોર્ક અનુભવશે નહીં. ક્લિયર? ચલો બળ લાવીએ. બળ F બરાબર I L ક્રોસ B. ચલો I L લંબાઈ જો તો લંબાઈ કઈ દિશામાં છે? આ તરફ રહેલી છે. કઈ દિશા? y દિશા. y દિશા હોય તો એકમ સદિશ શું આવે? j કેરેટ ક્રોસ b. b કઈ દિશામાં છે? k કેરેટ. ચુંબકીય ક્ષેત્ર તો z દિશામાં છે. શું હશે? I L B J ક્રોસ k. ચલો I કેટલો છે પ્રવાહ? 12 એમ્પિયર. L લંબાઈ કેટલી છે? 0.10. B ચુંબકીય ક્ષેત્ર 0.3. J ક્રોસ k શું જવાબ આવશે? I કરંટ જવાબ આવશે. તેથી F બરાબર શું થશે? 12 36 0.36 ન્યૂટન કઈ દિશામાં? x દિશામાં થશે. તો લખી શકીએ કે આમ 0.36 ન્યૂટનનું બળ ધન x દિશા તરફ લાગશે. ચલો સ્થિતિ ઊર્જા U બરાબર -mb cos થીટા થઈ જશે બરાબર -mb cos થીટા. m જો તો m કઈ દિશામાં m મળ્યું તમને? k કેરેટ. z દિશામાં m મળ્યું. ક્લિયર? m ની દિશા z. b ની દિશા શું છે? z. તો m પણ z દિશામાં, b પણ z દિશામાં. તો બંને એક જ દિશામાં હશે તો બંને વચ્ચેનો ખૂણો શું બનશે? શૂન્ય બનશે. cos 0 ની કિંમત 1 શું વધશે? -mb. માઈનસ m કેટલા હતા? 0.06. b કેટલા હતા? 0.3. શું થશે? -0.6 ગુણ્યા 3 18. અને કેટલા મીંડા આવશે? 3 મીંડા થાય એટલે શું થાય? 0.018. સ્થિતિ ઊર્જાનું મૂલ્ય આવ્યું 0.018 નેગેટિવ ઋણ ન્યૂનતમ મૂલ્ય આવ્યું. તો જ્યારે સ્થિતિ ઊર્જાનું મૂલ્ય ઋણમાં મહત્તમ બન્યું, શું કહેવાય? ઋણમાં મહત્તમ, ત્યારે આ ગુંચડું
સંતુલિત અવસ્થામાં કહેવાય. શું કીધું? આ જ્યારે તમે એ કિસ્સાની વાત કરશો ત્યારે સ્થિતિ ઊર્જા ઋણમાં મહત્તમ મૂલ્ય મળ્યું. તો જ્યારે સ્થિતિ ઊર્જા ઋણમાં મહત્તમ મૂલ્ય ધરાવે ત્યારે તે સ્થાયી સંતુલિત અવસ્થામાં કહેવાય. ક્લિયર? જોઈ લેજો. તો એમાં વિષમ ઘડી દિશામાં પ્રવાહ પસાર થતો હતો અને એની ચાક માત્રા તમે k કેરેટમાં લખેલી છે. તો એ જ કિસ્સો નેક્સ્ટ ફિગરમાં છે. જો રેખાકૃતિ સરખી છે, ખાલી પ્રવાહ શું આવે છે? સમઘડી દિશા. અહીંયા કેવી દિશા હતી? વિષમ ઘડી દિશા હતી. તો એવું કહી શકાય કે આની વિષમ ઘડી દિશા, આની સમઘડી દિશા, તો બંનેની પ્રવાહની દિશાઓ જ ઉલટાય છે. પરિણામે ચુંબકીય ચાપમાત્રાની દિશા પણ ઉલટાઈ જશે. તો જોઈ લેજો, કોઈ જ આંકડાકીય માહિતી બદલાશે નહીં, ખાલી ચુંબકીય ડાયપોલની દિશા બદલાશે. તો હવે હું જે કિસ્સો E માટે કર્યો તો એના એ જ કિસ્સો F માટે બદલું છું. શું ચેન્જ થશે જોઈ લેજો. અહીંયા આગળ આકૃતિ F માટે તો અહીંયા જે ચુંબકીય ચાપમાત્રા z દિશામાં હતી એ હવે શું થઈ જશે? -z દિશામાં થઈ જશે. કેમ? પ્રવાહની દિશા પરસ્પર ઉલટાઈ જાય છે. ઓકે, એટલા માટે આમાં k કેરેટમાં ચાપમાત્રા મળે તો આમાં ઋણ k કેરેટમાં મળે. કમ્પ્લીટ? ચલો, તેથી અહીંયા આગળ m શું આવી જશે? -k કેરેટ આવશે. તો માઈનસ હોય કે ના હોય, k ક્રોસ k શું થવાના? શૂન્ય જ થવાના. ચલો, ક્લિયર એ વસ્તુ? હવે નેક્સ્ટ આવી જઈએ I L ક્રોસ B. L જો લંબાઈ ભલે પ્રવાહ બદલાવાનો પણ લંબાઈ તો એને જ રહેવાની. તો પરિણામે આ જવાબમાં કઈ ફેરફાર થશે નહીં. ઓકે, તેથી બળ 0.36 ન્યૂટન જ લાગશે. ઓકે, કેમ ના ફેરફાર થયો? જે ગુંચળું છે એ તો એવું જ રહેવાનું છે, એની લંબાઈ બદલાવાની નથી, જસ્ટ પ્રવાહની દિશા બદલી છે આપણે. એટલે આ જવાબમાં કઈ ફેર થશે નહીં. ચલો, અહીંયા આગળ u બરાબર -mb cos θ. ચલો, m જુઓ તો m કઈ દિશા છે? -k કેરેટ, ઋણ z દિશા. b ચુંબકીય ક્ષેત્ર ધન z દિશા. તો m આવ્યો ઋણ z દિશામાં, b આવ્યો ધન z દિશામાં. તો બંને વચ્ચેનો ખૂણો કેટલો બનશે? 180 ડિગ્રી બનશે. જો 180 ડિગ્રી ખૂણો બને તો cos 180 ની કિંમત શું? -1. તો માઈનસ માઈનસ પ્લસ, અહીંયા આગળ પ્લસ.